વિપક્ષના હોબાળાની ભેટ ચડ્યો સંસદના ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ। લોકસભા સ્પીકરે કહ્યું, વિપક્ષનું વલણ લોકશાહી પરંપરાઓની વિરુદ્ધ। સત્તા પક્ષે મુદ્દાહીન હોવાનો લગાવ્યો આરોપ। સંસદના ચોમાસુ સત્ર મુદ્દે પ્રધાનમંત્રીએ દેશહિતમાં સાર્થક ચર્ચા કરવા કર્યું આહવાન। કહ્યું, તથ્ય અને તર્કને ગણાવ્યા સંસદમાં ચર્ચાના અભિન્ન અંગ। તમામ સાંસદોને ચર્ચામાં સક્રિયપણે ભાગ લેવા કર્યો અનુરોધ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દેશોના પ્રવાસ દરમિયાન પ્રથમ તબક્કા અંતર્ગત મોલ્દોવાની મુલાકાતે કૃષિ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ, નવીનીકરણીય ઉર્જા સહિતના મુદ્દે પારસ્પરિક સહયોગ વધારવા પર કરી ચર્ચા। કહ્યું, આર્થિક સહયોગ બંને દેશો વચ્ચે પારસ્પરિક ભાગીદારીનો પ્રમુખ સ્તંભ। સંસદ ચલો માર્ચની વચ્ચે પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે કરી મુલાકાત। સૌહાર્દપૂર્ણ મુલાકાત બાદ પ્રદર્શનકારીઓએ સોંપી લેખિત માંગણીઓ। કેન્દ્રીય મંત્રીએ પ્રદર્શનકારીઓની સ્થિતિ સામાન્ય કરવા માટે તંત્રને મદદ કરવા કરી અપીલ। અમેરિકા ઈરાન વચ્ચે સતત 9મા દિવસે તંગદિલી ભર્યો માહોલ। અમેરિકાએ ઈરાનના બુસર, ચાબહાર શહેરો પર સાધ્યા નિશાન। વળતા જવાબમાં ઈરાને કુવૈત, જોર્ડન અને બહેરીન પર કર્યો હુમલો। હોર્મુઝ જળમાર્ગમાં વધુ એક જહાજ પર પ્રહાર। નશાકારક પદાર્થો વિરુદ્ધ રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ। ભરૂચના દહેજ ખાતે ₹2212 કરોડના ડ્રગ્સનો કરાયો નાશ। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ડ્રગ્સના 65% ગુનેગારોને સજા આપવામાં મળી સફળતા। સિદ્ધપુરમાં ફરી એટીએસના ધામા। આતંકીના ઘરે સર્ચ ઓપરેશન શરૂ। સિદ્ધપુર અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકીઓએ ઉપયોગ કરેલી ભૂમિ પર રિકન્સ્ટ્રક્શન। કાયદાકીય પુરાવાઓ એકત્રિત કરાઈ હાથ ધરાઈ કામગીરી। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો। શંકાસ્પદ કેસોનો આંક 60ને પાર। 12 કેસ પોઝિટિવ। સંક્રમણને અટકાવવા આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ। વલસાડના પારડીમાં મેઘો મુશળધાર। આવતીકાલે સુરત, નવસારી સહિત 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર। આગામી 4 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના।